નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીઓની સેવામાં બેદરકારી જોવા મળી। સોલા GMERS કોલેજ અને હોસ્પિટલમાં દૂર દૂરથી ગરીબ દર્દીઓ મફત અને સારી ગુણવત્તાની સારવાર માટે આશા રાખીને દાખલ થતા હોય છે, ત્યારે દર્દીઓ સાથે અમાનવીય વર્તન જોવા મળતા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ છે। આવો જ એક કિસ્સો સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો, જ્યાં પરપ્રાંતીય મજૂર વર્ગના એક વ્યક્તિ શ્વાસની તકલીફને લઈને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા, ત્યારે તેઓને શ્વાસની તકલીફ હોવાના કારણે 7મા માળે ટીબી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા। ટીબી વિભાગમાં દાખલ થતાં શ્વાસની તકલીફવાળા અથવા અન્ય દર્દીઓને રાબેતા મુજબ ગળફાની તપાસ કરાવવાની હોય છે। સામાન્ય રીતે હોસ્પિટલમાં અટેન્ડન્ટ સ્ટાફ દ્વારા આમાં મદદ કરાતી હોય છે, પરંતુ એક દિવ્યાંગ દર્દીના જણાવ્યા મુજબ તેમને ચાલવામાં તકલીફ હતી ને શ્વાસ ચડતો હોવા છતાં પણ તેમને જાતે પોતાના ગળફાનું સેમ્પલ લઈને હોસ્પિટલથી કોલેજની લેબોરેટરી તરફ જાતે ચાલીને જવાની ફરજ પડી। અમારા પત્રકાર કુલદીપ ઈશરાણી કવિરાજ દ્વારા વિગતે તપાસ કરતાં જાણવા મળ્યું કે હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા અટેન્ડન્ટ સ્ટાફ માંગવા છતાં પણ અટેન્ડ સ્ટાફ ના મળતા મજબૂરીએ ડૉક્ટરે દર્દીને જાતે સેમ્પલ લઈને કોલેજની લેબોરેટરીમાં જવાની સલાહ આપે છે। આ બાબતે પત્રકાર કુલદીપ ઈશરાણી કવિરાજ દ્વારા CMOનો સંપર્ક કરવા જાણવા મળ્યું છે કે જો કોઈ દાખલ દર્દી સાથે સગા ના હોય તો એમને RMO ઓફિસમાં અટેન્ડન્ટ માટેની માંગણી કરવાની હોય છે અને RMO દ્વારા માંગણી સ્વીકારવામાં આવે તો જ અટેન્ડન્ટ મળે છે, નહીં તો દર્દીએ જાતે જ પોતાની લોહી પેશાબ કે ગળફાનું સેમ્પલ લેબોરેટરીમાં આપવા જવાની ફરજ પડે છે। વિચારવા જેવી બાબત એ છે કે એક દિવ્યાંગ અને શ્વાસની તકલીફવાળા ઓછું ભણેલા પરપ્રાંતિ કે જે ગુજરાતી પણ નથી, એ કઈ રીતે આ બધી પ્રક્રિયા પૂર્ણ કરી શકે? અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ આટલા બધા CCTV કેમેરા લાગેલા હોવા છતાં આવી બાબત તેમની નજર બહાર કઈ રીતે હોઈ શકે? શું આ CCTV કેમેરા માત્ર ને માત્ર સ્ટાફના લોકો કોની સાથે વાત કરી રહ્યા છે, કોને મળી રહ્યા છે એ જોવા માટે જ રાખેલા છે કે પછી દર્દીઓની મદદ માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે? જો ખરેખર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને RMO યોગ્ય રીતે દર્દીઓના સગાઓ અને સ્ટાફની કાળજી લેવા માંગતા હોય તો ઓફિસમાં બેઠા ચાંપતી નજર રાખી શકે છે। એટલા CCTV કેમેરા તો સોલા સિવિલ હોસ્પિટલમાં અને કોલેજમાં લાગેલા જ છે। વિશ્વસનીય સૂત્રોથી મળતી માહિતી મુજબ કોઈ પત્રકાર અથવા જાગૃત નાગરિક જ્યારે હોસ્પિટલમાં કોઈ સ્ટાફને મળે અને વાત કરે ત્યારે CCTV કેમેરામાંથી માહિતી મેળવીને અધિકારીઓ દ્વારા એ કર્મચારીને જણાવવામાં આવે છે કે પત્રકાર સાથે વધારે ચર્ચા કરવાની કે અટેન્ડન્ટ કરવાની જરૂર નથી। હવે જોવાનું રહ્યું કે ગાંધીનગરથી GMERSના CEO, આરોગ્ય વિભાગના કોઈ અધિકારી અથવા આરોગ્ય સચિવ કે પછી આરોગ્ય મંત્રી આ બાબતે કોઈ પગલાં ભરે છે કે કેમ? अभी चलते चलते भी सांस फूल रही है आपकी? जी। आराम से धीरे धीरे सांस लीजिए, लंबी सांस लीजिए। आपके पाँव में जन्म से ही तकलीफ है? हाँ सर, चलने तक। कहाँ से आ रहे हो आप? नरोडा DID से। नरोडा GID से सर। हाँ, बिस्कुट में काम करता। कितने दिन हुए एडमिट हुए यहाँ पे? रात को हुआ था। कल रात को हुए? जी। અત્યારે જે આ પેશન્ટ છે એનું MLC પડ્યું છે કે નહીં એ જણાવો? નથી પડ્યું કેમ કે આજે પડાવવાનું। અચ્છા, તો MLC પડાવવાથી શું ફાયદો થશે એમને? અટેન્ડન્ટ માંગીએ છીએ અમે, સ્ટીલ નથી મળતા વોર્ડમાં નથી મળતા? ICU માં જ મળે છે। અચ્છા, તો એ પેશન્ટને અત્યારે કંઈ પણ હશે સેમ્પલ કે કંઈ, તો એ જાતે જ જવું પડશે? જવું પડશે કેમ કે અમને મળતા નથી અટેન્ડન્ટ। અમે તો જઈએ તમે પ્રયત્ન કરો છો એટેન્ડન્ટ માટે, માંગણી કરો છો પણ નથી મળતા? એટલે જ પડાવીએ છીએ કે અટેન્ડન્ટ મળે પણ નથી મળતા। અચ્છા, તમે જે છે માંગણી કોની પાસે કરો છો એટેન્ડન્ટ માટેની? CMO પાસે, RMO પાસે?